Good morning, students. આજનો આપણો વિડીયો જીપીએસસી મેઇન્સ ક્લાસ 1 અને 2 ની તૈયારી કરતા સ્ટુડન્ટ્સ માટે છે. આજનો વિડીયો આપણે બે પોર્શનમાં ડિવાઈડ કરેલો છે. પહેલા પાર્ટમાં હું તમને પેપર સોલ્યુશન કરાવીશ ઇંગ્લિશ ગ્રામરનું, અને સેકન્ડ પાર્ટમાં આજથી એક નવો ટોપિક ચાલુ કરીએ છીએ જેને કહેવાય છે ડિસ્ક્રિપ્ટિવ. હવે મેઇન્સમાં 20 માર્ક્સનું ગ્રામર પૂછાય છે અને બાકીનું ડિસ્ક્રિપ્ટિવ પૂછાય છે. તો ડિસ્ક્રિપ્ટિવના ક્વેશ્ચન્સ આપણે કેવી રીતે લખવાના અને એમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું એના વિશે હું તમને આજે થોડા ટિપ્સ આપીશ. તો શરૂઆત કરીએ. ઓકે, આજે આપણે એક એસટીઆઈનું પાસ્ટનું પેપર લીધેલું છે અને 15 ક્વેશ્ચન્સ આજે હું તમને સોલ્વ કરતા શીખવાડીશ. ચલો, સૌથી પહેલો ક્વેશ્ચન છે મેચ ધ ફ્રેઝલ વર્બ્સ વિથ ધેર મીનિંગ્સ. ફર્સ્ટ પેપરમાં મેં તમને ફ્રેઝલ વર્બનો મીનિંગ સમજાવેલો હતો. ફ્રેઝલ વર્બ એટલે વર્બ પ્લસ પ્રેપોઝિશન. અહીં તમે જોશો વર્બ છે ટેક અને અબેક. તો ટેક અબેક નો મીનિંગ શું થાય? તો ટેક અબેક એટલે to surprise or to shock someone. I was taken aback by the lockdown. આપણે એક્સપેક્ટ નહોતા કરતા કે લોકડાઉન એક્સટેન્ડ થશે. I was taken aback એટલે અમને શોક લાગ્યો. ઓકે, take it upon oneself. take it upon oneself એટલે પોતાની જાત ઉપર લઈ લેવું. to accept the responsibility for something. જવાબદારી પોતાના માથે લઈ લેવી. પછી છે ટેક ઓફ. ટેક ઓફ એટલે સફળ બનવું. પ્લેન જ્યારે ટેક ઓફ કરે ત્યારે ઊંચાઈ ઉપર ઉડે છે, તો એ જ રીતે ઊંચાઈ ઉપર જવું. ટુ બીકમ સક્સેસફુલ ઓર પોપ્યુલર વેરી સડનલી. જ્યારે પ્લેન ટેક ઓફ કરે ને તો સ્પીડ વધારે હોય, એટલે આપણે એમ કહીએ કે એનું જે કરિયર છે ઇટ હેઝ ટેકન ઓફ. મીન્સ અચાનક જ એને સફળતા મળવા માંડી છે. ટુ ટેક ફોર. ટુ ટેક ફોર એટલે ટુ બિલીવ સમથિંગ અબાઉટ સમબડી. માનવું. ટુ બિલીવ એટલે માનવું. ઓકે, અને ટેક આફ્ટર. ટેક આફ્ટર નો મીનિંગ શું થાય? સે ફોર એક્ઝામ્પલ ઇફ આઈ સે યુ ટેક આફ્ટર યોર ફાધર, એટલે એમ કે તમે તમારા ફાધર ના કેરેક્ટરિસ્ટિક્સ તમારામાં આવે છે, કાં તો અપિયરન્સ, તમે તમારા પપ્પા જેવા દેખાવ છો. યુ ટેક આફ્ટર યોર ફાધર ઓર યુ ટેક આફ્ટર યોર મધર. તો એનો મિનિંગ થશે ટુ બી સિમિલર ટુ સમવન ઇન અપિયરન્સ. અપિયરન્સ એટલે દેખાવ અથવા કેરેક્ટર. ઓકે, તો આપણો જવાબ છે પહેલામાં આવશે સી, પછી આવશે બીજામાં ઈ, તો સી, ઈ, બી, એ અને ડી. સો આપણો જવાબ છે એ. ઓકે, ફ્રેઝલ વર્બ્સ. આ ફ્રેઝલ વર્બ એ વોકેબ્યુલરીનો એક પાર્ટ છે, એટલે એને આપણે ભણવા જ પડે, કારણ કે એમાં ટ્રાન્સલેશન કરવાથી ન થાય કે ટેક નો મીનિંગ શું થાય ને અબેક નો મીનિંગ શું થાય. તમે એવી રીતે ટ્રાન્સલેશન કરો ને તો એનો અર્થ ના થાય. તમારે ટેકન અબેક, ટુ ટેક અબેક એ આખો એક ફ્રેઝ તરીકે જ આપણે એને યાદ રાખવો પડે. ડન. હવે એ જ રીતે મેચ ધ ઇડિયમ્સ વિથ ધેર મીનિંગ્સ. ઇડિયમ્સનો પણ મીનિંગ એક છે કે શબ્દ અને એનો અર્થ એને કંઈ લાગે વળગતું નથી. માની લો કે અહીંયા કુક. કુક એટલે તો રસોઈ કરવી થઈ, પણ અહીંયા શું આપ્યું છે? કુક ધ બુક્સ. હવે કુક ધ બુક્સનો મીનિંગ શું થાય? ટુ ફોલ્સિફાઈ ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ. તો આપણો ફર્સ્ટનો જવાબ થશે એ. રોક ધ બોટ. બોટ જ્યારે હલવા માંડે તો શું થાય? અપસેટ થઈ જાય. ટુ અપસેટ પીપલ ઓર સિચ્યુએશન. સી, થોડું ઘણું તો તમને આમાંથી જ ખબર પડી જશે. રોક ધ બોટ. આપણે હોળીમાં જ્યારે જતા હોઈએ અને અચાનક તે હલવા માંડે તો શું થાય? ડર લાગે ને. તો અપસેટ ધ પીપલ ઓર સિચ્યુએશન. પછી છે સેટ ઓફ ધ હુક. સેટ ઓફ ધ હુક એનો મીનિંગ થાય છે
ટુ બી ફ્રી ફ્રોમ અ ડિફિકલ્ટ સિચ્યુએશન. અને ફૂટ ધ બિલ નો મતલબ થશે ટુ સેટલ ધ અકાઉન્ટ. ફૂટ ધ બિલ, સેટલ ધ અકાઉન્ટ એટલે જે અકાઉન્ટ આપણે કેવી રીતે કહીશું એને, ફૂટ ધ બિલ ટુ સેટલ ધ અકાઉન્ટ એટલે હિસાબ બરાબર કરવો. પછી એ કોઈની પણ સાથે આપણે રિવેન્જ લેતા હોય, બદલો લેતા હોય તો એ અર્થમાં પણ વાપરી શકાય કે હું એની સાથે સામે બદલો લઈશ. તો આનો જવાબ થશે એ, બી, ડી અને સી. તો આપણે જોઈ લઈએ કે આપેલું છે એ, બી, ડી અને સી. તો આપણો જવાબ છે સી. ડન. ચલો નેક્સ્ટ. હવે આ પણ હોમોફોન્સ. સી અગેન મેં તમને હોમોફોન્સના લેક્ચરમાં મેં તમને કીધેલું હોમોફોન્સ પ્લે અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. આ પણ બધા હોમોફોન્સ છે, એક્ઝોસ્ટિવ, એક્ઝોસ્ટેડ અને એક્ઝોસ્ટિંગ. હોમોફોન્સ તો નહીં કહીએ, આને કન્ફ્યુઝિંગ વર્ડ્સ કહેશું. ઓકે, સો લાસ્ટ વીક વી હેડ એન બ્લેન્ક જર્ની. હવે અહીંયા એન આપેલું છે, એન આપેલું છે અને અહીંયા જર્ની આપેલું છે. ધેટ મીન્સ આ જર્ની છે એ નાઉન છે. તો નાઉનની પહેલા આપણે એડજેક્ટિવ લેવાનું છે. તો આ ત્રણેયમાંથી આમ જોશો ને તો આ ત્રણેય એડજેક્ટિવ્સ જ છે, પણ કયું એડજેક્ટિવ શેના માટે વાપરી શકાય? તો આ ત્રણેયના પહેલા આપણે મીનિંગ સમજી લઈએ. એક્ઝોસ્ટિવ એટલે ડિટેલમાં, ઇન ડિટેલ, એક્ઝોસ્ટિવ. એક્ઝોસ્ટેડ એટલે થાકેલું અને એક્ઝોસ્ટિંગ એટલે થકવી દે તેવું. એક્ઝોસ્ટિવ, ફરીથી બોલીશું, એક્ઝોસ્ટિવ એટલે ડિટેલમાં, ઊંડાણપૂર્વક. એક્ઝોસ્ટેડ એટલે થાકેલું અને એક્ઝોસ્ટિંગ એટલે થકવી દે તેવું. તો જર્ની કેવી હોય તો કે થકવી દે તેવી હોય. તો પહેલો શબ્દ આવવો જોઈએ એક્ઝોસ્ટિંગ. તો એક્ઝોસ્ટિંગ વાળા આપણી પાસે બે જ ઓપ્શન છે, બી અને ડી. તો બાકીના ત્રણેય આપણે કાઢી નાખવાના. એ આપણા માટે નથી, સી પણ આપણા માટે નથી, કારણ કે જર્ની પોતે થાકેલી ના હોય. ઓકે, જર્ની તો થકવી દે તેવી હોય. એટલે એ, સી અને ઈ કાઢી નાખીએ તો આપણી પાસે છે બી, એક્ઝોસ્ટિંગ. અહીંયા પણ છે એક્ઝોસ્ટિંગ. ઓકે, ટુ સેવરલ પ્લેસીસ વી ફેલ્ટ ક્વાઇટ. હવે અહીંયા શું છે, અહીંયા આપે છે વી. ઓકે, તો વ્યક્તિ તો થાકેલા હોઈ શકે ને. ઓકે, તો વ્યક્તિ થાકેલા, થાકેલા એટલે એક્ઝોસ્ટેડ. તો મારો સેકન્ડ વર્ડ આવવો જોઈએ એક્ઝોસ્ટેડ અને છેલ્લો વર્ડ છે એક્ઝોસ્ટિવ. હવે આપણે જોઈ લઈએ. આફ્ટર ઇટ અવર રિપોર્ટ કન્ટેન્સ ઓન એક્ઝોસ્ટિવ ડિટેલ્સ. જોયું, ઊંડાણપૂર્વકની ડિટેલ. તો હવે આપણે આખું વાંચી લઈએ. આપણો જવાબ છે બી. લાસ્ટ વીક વી હેડ એન એક્ઝોસ્ટિંગ જર્ની, થકવી દે તેવી જર્ની, ટુ સેવરલ પ્લેસીસ. વી ફેલ્ટ ક્વાઇટ એક્ઝોસ્ટેડ, અમે ખૂબ થાકી ગયા હતા. આફ્ટર ઇટ અવર રિપોર્ટ કન્ટેન્સ ઓન એક્ઝોસ્ટિવ ડિટેલ્સ ઓફ ધ પ્લેસીસ. સો આ શબ્દ ભંડોળ ઉપરનો પ્રશ્ન હતો. ડન. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 14. અગેન આ શબ્દ ભંડોળ ઉપર જ છે. સી યુ ગાઈઝ નીડ અ લોટ ઓફ રીડિંગ. ઘણું બધું વાંચન કરવાનું રહેશે. હું તમને આગળ આજે ડિસ્ક્રિપ્ટિવનું જે સમજાવીશ એમાં પણ આનો ઇમ્પોર્ટન્સ સમજાવીશ. હી કુડ નોટ સેટિસ્ફાય ધ બોર્ડ. સેટિસ્ફાય એટલે સંતોષ આપવો. હી કુડ નોટ સેટિસ્ફાય ધ બોર્ડ થ્રુ હિઝ બ્લેન્ક રિપ્લાઇઝ. અહીંયા રિપ્લાઇઝ આપેલું છે, તો કેવા રિપ્લાઇઝ? He could not satisfy the board through his blank replies. હવે આપણે આ બધાના મીનિંગ જોઈ લઈએ. ઇન્જિનિયસ નો મીનિંગ થાય નિર્દોષ. તો શું બોર્ડ વાળાને નિર્દોષ જવાબથી નો આ નો આવી શકે. ઓકે, કાઢી નાખીએ. પછી શબ્દ છે ઇન્જિનિયસ. ઇન્જિનિયસ નો મીનિંગ થાય છે ક્લેવર. ઓકે, પછી આવે છે ઇન્જંક્શન. ઇન્જંક્શન નો તો મીનિંગ થાય છે ઓર્ડર. કોઈ લીગલ ઓર્ડર કોઈને આપતા હોય ને, એટલે અહીંયા ઓર્ડર જેવું તો કંઈ આવી ના શકે, એટલે આપણે કાઢી નાખીએ. પછી છે ઇન્ડિજીનિયસ.
ઇન્ડિજીનિયસ એટલે તો જે જન્મજાત મળ્યું હોય ને, ઇનબોર્ન ટેલેન્ટ કહીએ ને, તો અહીંયા એવી તો કંઈ વાત થતી નથી, એટલે આ પણ કાઢી નાખીએ. અને અહીંયા સ્પેલિંગ રોંગ છે ઇન્જીનિયસનો. તમે જોશો બી અને ઈ બંનેમાં કન્ફ્યુઝ કરવાની કોશિશ કરી છે. સાચો સ્પેલિંગ થાય છે GENIOUS, GINE નહીં. એટલા માટે અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે. આન્સર ઈ નહીં આવે, આન્સર આવશે બી. He could not satisfy the board through his clever replies, ingenious replies. તો શબ્દ ભંડોળનો આ ક્વેશ્ચન હતો. ઓકે, હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 15. Blank Peter and Michael come here quite often, but blank of them gives us help. હવે અહીંયા તમે જોશો તો બધા તમને કન્ફ્યુઝ કરશે. બોથ પણ આવી શકે. આમાં તમે ટ્રાન્સલેશન કરવા બેસો તો આમાં ખબર ના પડે કે પ્રશ્ન પૂછનાર એ પૂછે છે શું. તો અહીંયા આપણે ગ્રામરના રૂલ્સ પ્રમાણે જવું પડશે. હવે ગ્રામરના રૂલમાં તમને ખ્યાલ હોય તો આઈધર અને નાઈધર, આઈધર અને નાઈધર, અહીંયા નાઈધર નોર આપ્યું છે, આઈધર ઓર, તો એ પણ આવી શકે. પણ આ જવાબ શું કામ નહીં આવે એનો હું તમને પહેલા એક્સપ્લેનેશન આપી દઉં, જેથી કરીને તમે સૌથી પહેલા આ બંને જ કાઢી નાખો. ઓકે, આ બંને એટલા માટે નહીં આવે કારણ કે નાઈધર પીટર નોર માઇકલ, તો આપણે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો રૂલ કહે છે કે નોર અથવા ઓર પછી જે સબ્જેક્ટ હોય એ પ્રમાણે આપણે વર્બ લેવાનું. તો અહીંયા માઇકલ આપેલું છે, તો કમની જગ્યાએ, કારણ કે કરતા ત્રીજો પુરુષ એકવચન છે, મારે આન્સર આવવો જોઈએ કમ્સ. અહીંયા કમ્સ આપેલું નથી, એટલા માટે નાઈધર અને આઈધર વાળો ઓપ્શન નીકળી જશે. ઓકે, ફાઇન. હવે આપણે જોઈએ આ બોથ વાળો આવી શકે કે નહીં. ઓકે, સો બોથ પીટર એન્ડ માઇકલ કમ, આ બરાબર છે કારણ કે બોથ, જ્યારે બોથ શબ્દ આપેલો હોય ત્યારે આપણે બંનેને કન્સિડર કરવાના. તો કરતા ત્રીજો પુરુષ બહુવચન થઈ જાય. તો ત્રીજો પુરુષ બહુવચન હોય તો આપણે એસ તો આવશે જ નહીં, અને અહીંયા એસ નથી આપેલો, તો બોથ આવી શકે. બોથ પીટર એન્ડ માઇકલ કમ હિયર ક્વાઇટ ઓફન. હવે અહીંયા બટ આપેલું છે, બટ આપેલો છે, ધેટ મીન્સ આપેલું વાક્ય પોઝિટિવ છે તો બીજું વાક્ય નેગેટિવ અર્થવાળું હોવું જોઈએ. તો નેગેટિવ અર્થવાળું આઈધર નો આવી શકે, તો અને એની તો આવશે જ નહીં, કારણ કે એની હંમેશા નેગેટિવ વાક્ય હોવું જોઈએ, મીન્સ એમાં નોટ આવેલું હોવું જોઈએ. એ આપણે ગ્રામરના રૂલ્સમાં હું તમને સમજાવીશ. અહીંયા નેગેટિવ અર્થવાળું વાક્ય આવવું જોઈએ, અને નેગેટિવ અર્થવાળું વાક્ય છે નાઈધર. ઓકે, આ સમજાણું. સી, સૌથી પહેલું વાક્યમાં આપણે સબ્જેક્ટ વર્બ એગ્રી કરાવી લેવાનું, એટલા માટે બી અને ડી નીકળી જશે, કારણ કે નાઈધર નોર ને આઈધર ઓર, તો એમાં અહીંયા કમ્સ આવવું જોઈએ. કમ્સ આપેલું નથી, એટલા માટે આપણે બોથ વાળું લેવું પડશે. તો બોથ, અહીંયા એ માં પણ બોથ આપ્યું છે અને સી માં પણ બોથ આપ્યું છે, પણ છેલ્લી બ્લેન્કમાં અહીંયા આઈધર આપેલું છે એમાં, અને સી માં નાઈધર આપેલું છે. અહીંયા તમે જોશો પેલું વાક્ય હકારાત્મક છે, એને જોડવામાં આવેલું છે કન્જંક્શન બટ થી. બટ કન્જંક્શનનો નિયમ છે કે પેલું વાક્ય હકારાત્મક હોય તો બીજું નકારાત્મક હોવું જોઈએ. આ ગ્રામરનો નિયમ છે, એટલા માટે જવાબ આવશે સી. બોથ પીટર એન્ડ માઇકલ come here quite often, but neither of them gives us help. Clear છે બેટા? ઓકે, નેક્સ્ટ. હવે આવે છે એડમિનિસ્ટ્રેટિવ ટર્મ્સ. ફરીથી શબ્દ ભંડોળ ઉપર જ છે બેટા. આમાં થોડું આ લોકોથી પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે. આપણે આ બાજુ 3 આપ્યા છે અને આ બાજુ 4 આપ્યા છે, એટલે આપણે આ 3 થી જ કામ ચલાવવાનું રહેશે. ઓકે,
સૌથી પહેલા હું તમને આનો મીનિંગ કહી દઉં. એક્સચેચર, આનો મીનિંગ થાય છે, તમારે લખવું હોય તો લખી લેજો બેટા. એક્સચેચરનું મીનિંગ થશે the responsibility to take care of someone's money in a suitable way. એટલે પહેલામાં આન્સર આપણો થશે, એટલે સેકન્ડમાં આપણો આન્સર થશે સોરી આનો એક્સચેચરનો મીનિંગ થશે the public or national supply of money. The public or national supply of money. પછી આવે છે ડેસ્પોટિક. ડેસ્પોટિકનો મીનિંગ શું થશે? ડેસ્પોટિક એટલે તાનાશાહી. તાનાશાહીનો મીનિંગ થશે ઇંગ્લિશમાં ઓટોક્રેટિક. અને ફોર્થ આપેલું છે ફિડ્યુશિયરી. ફિડ્યુશિયરીનો મીનિંગ થશે કોઈના વતી તેના પૈસાની સંભાળ રાખવી. The responsibility to take care of someone's money in a suitable way એને fiduciary કહેવાય. તો હવે આપણી પાસે ખાલી 3 જ ઓપ્શન છે. સેકન્ડમાં થશે ડી, થર્ડમાં થશે બી અને ફોર્થમાં થશે એ. આ થોડું કન્ફ્યુઝન વાળું છે. આપણે જોઈ લઈએ સેકન્ડમાં ડી વાળો કોઈ ઓપ્શન છે તો આપણો જવાબ એ જ હશે. હા, સેકન્ડમાં ડી વાળો ઓપ્શન છે સી. તો આપણે જોઈ લઈએ ડી, બી અને એ. આમાં ફર્સ્ટ આપ્યું નથી એટલે આપણે એને જવા દઈએ. સો આપણો આન્સર થશે સી. ઓકે, આ ત્રણેયના ખાલી તમે મીનિંગ લખી લેજો જેથી કરીને આપણા શબ્દ ભંડોળમાં વધારો થાય. એક્સચેચર એટલે ધ પબ્લિક ઓર નેશનલ સપ્લાય ઓફ મની. ડેસ્પોટિક એટલે તાનાશાહી, ઓટોક્રેટિક. અને ફિડ્યુશરી એટલે કોઈ બીજાના પૈસાની જવાબદારી લેવી, એને કહેવાય છે ફિડ્યુશરી. ઓકે, હવે જોઈએ 17મું. ફરીથી આ શબ્દ ભંડોળ ઉપર જ છે. સિલેક્ટ ધ કરેક્ટ એન્ટોનિમ, સોરી સિનોનિમ. સિલેક્ટ ધ કરેક્ટ સિનોનિમ્સ ઓફ ધ વર્ડ અંડરલાઇન. હવે અહીંયા અંડરલાઇન કરેલો વર્ડ છે યુલોજી. યુલોજીનો મીનિંગ શું થાય? એની ગેસીસ? કોઈને ખ્યાલ છે? યુલોજીનો મીનિંગ થાય છે વખાણ કરવા. તો આપણો આન્સર છે સી. ઓકે, વખાણ કરવા. પ્રેયર એટલે તો પ્રાર્થના કરવી. ઓનર એટલે માન આપવું. ડિનન્સિએશન એટલે કોઈના વિશે ખરાબ બોલવું. અને રિક્વેસ્ટ એટલે આજીજી, વિનંતી કરવી. ઓકે, તો આપણો જવાબ છે યુલોજીનો મીનિંગ થાય છે વખાણ કરવા એટલે પ્રેઝ. ડન. પછી છે સિલેક્ટ ધ કરેક્ટ એન્ટોનિમ. હવે આવે છે એન્ટોનિમ. શબ્દ ભંડોળ કેટલો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે જોઈ લો તમે. અહીંયા આવે છે કરેક્ટ એન્ટોનિમ. He is a sturdy young man. He is a sturdy young man. Sturdy નો મીનિંગ શું થાય? Sturdy નો મીનિંગ થાય છે, આ બધા એના સિનોનિમ છે. ડાયનામિક પણ થઈ શકે, સ્ટ્રોંગ થઈ શકે, પાવરફુલ થઈ શકે. સ્ટર્ડી નો મીનિંગ થાય છે તાકતવર. સ્ટર્ડી, મજબૂત. ઓકે, તો એનો એન્ટોનિમ શું થશે? વીક. વીક એટલે નબળો. ડન. ઓકે, પછી છે 19. સિલેક્ટ એપ્રોપ્રિએટ વન વર્ડ ફોર. હવે આ વન વર્ડ સબસ્ટિટ્યુશનનો ક્વેશ્ચન છે. અ પર્સન ડિસ્પ્લેઇંગ, ડિસ્પ્લે એટલે બતાવો. એગ્રેસિવ પેટ્રિયોટિઝમ, દેશભક્તિ. દેશભક્તિ તો બતાવે છે પણ કેવી? એગ્રેસિવ, જનૂન વાળી. ઓકે, જનૂની માણસ છે જેને દેશ માટે થોડું વધારે જ દેશભક્તિ છે. એ વ્યક્તિને કહેવાય છે શોવિનિસ્ટ. ઓકે, આ બધાના મીનિંગ લખી લો. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ હેરેટિક? હેરેટિકનો મીનિંગ થાય છે કે એવો વ્યક્તિ કે જે ભગવાનમાં નથી માનતો, નહીં એવું માને છે કે ભગવાન નામની કોઈ વસ્તુ જ નથી.
ભગવાન જેવો કોઈ છે જ નહીં, એને કહેવાય છે હેરેટિક. પછી છે નાર્સિસિસ્ટ. નાર્સિસિસ્ટનો મિનિંગ શું થાય છે? એક એવો વ્યક્તિ કે જેને પોતાનેથી જ પ્રેમ છે, અ પર્સન હુ લવ્સ હિમસેલ્ફ ટુ મચ. ઓકે, ને નાર્સિસિસ્ટ કહેવાય છે. પછી છે કોન્વેલેસન્ટ. કોન્વેલેસન્ટ એટલે એવો વ્યક્તિ કે જે બીમારીમાંથી રિકવર થઈ રહ્યો છે. અત્યારે ઘણા બધા COVID-19ના પેશન્ટ્સ છે, ધીમે ધીમે રિકવર થઈ રહ્યા છે. એ વ્યક્તિઓને આપણે કહીશું કોન્વેલેસન્ટ. ઓકે, અને લાસ્ટ વર્ડ છે એસ્કેટિક. એસ્કેટિક એટલે એવો વ્યક્તિ કે જે સેલ્ફ ડિસિપ્લિન, પોતાને દુનિયાદારીથી દૂર રાખી અને સેલ્ફ ડિસિપ્લિનમાં માને છે. પોતાના માટે એણે અલગ રૂલ્સ બનાવેલા છે કે મારે આમ નહીં કરવાનું અને મારે આમ જ કરવાનું, એને એસ્કેટિક કહેવાય છે. મટીરિયલિસ્ટિક થિંગ્સ, ભૌતિક વસ્તુઓથી દૂર છે, એ વ્યક્તિને કહેવાય છે એસ્કેટિક. ઇંગ્લિશમાં કહેશું અ પર્સન પ્રેક્ટિસિંગ સેલ્ફ ડિસિપ્લિન. જો ઉપર આવા ક્વેશ્ચનમાં એવું આવી ગયું અ પર્સન પ્રેક્ટિસિંગ સેલ્ફ ડિસિપ્લિન, તો એનો મિનિંગ થશે એસ્કેટિક. ડન. નેક્સ્ટ, Rajesh wrote his chapter and turned it in. હવે change into a simple sentence. ચલો સિમ્પલ સેન્ટેન્સનો આપણે વ્યાખ્યા ફરીથી યાદ કરીએ. સિમ્પલ સેન્ટેન્સ એટલે કન્જંક્શન્સથી જોડાયેલું હોવું જોઈએ નહીં. અહીંયા જો કન્જંક્શન આપ્યું છે. સિમ્પલ સેન્ટેન્સમાં એક સબ્જેક્ટ અને એક વર્બ, બાકીના બધા અધર વર્ડ્સ. ઓકે, પણ છતાં આનો મિનિંગ બદલાવવો જોઈએ નહીં. તો રાજેશ wrote his chapter and turned it in. તો આનો જવાબ શું થશે? રાજેશ turned the chapter after writing it. આપણો જવાબ છે ડી. રાજેશ turned the chapter after writing it. કારણ કે મિનિંગ ના બદલાવો જોઈએ. ઓકે, હવે અહીંયા તમે એ માં જોશો રાજેશ wrote his chapter to turn it. તો ટુ ટર્ન ઇટ નો મિનિંગ શું થાય? એને બદલવા માટે. એવું તો આમાં કંઈ આપ્યું નથી. પછી ધો રાજેશ wrote his chapter he turned it in, આ તો નેગેટિવ વાક્ય થઈ જશે. ઓકે, આ ધો એટલે છતાં પણ નેગેટિવ શબ્દ છે, એટલે આ પણ નહીં આવે. સી માં આપણે જોઈ લઈએ. અહીંયા આપ્યું છે હેવિંગ. હવે હેવ પછી તો વર્બ 3 આવવું જોઈએ. હેવિંગ રાઇટિંગ નું આવી શકે, સો ગ્રામેટિકલી આ પણ ઇનકરેક્ટ છે, એટલે કાઢી નાખો. ઓકે, રાજેશ wrote his chapter, બટ ફરીથી આ બટ મેં તમને આગલા પ્રશ્નમાં જ કીધું હતું, બટ છે એ નેગેટિવ છે. આમાં નેગેટિવ જેવું કંઈ આપેલું નથી, એટલા માટે આપણો જવાબ આવશે રાજેશ turned the chapter after writing it. ડન. ઓકે, 21મું જોઈએ. The government blank that the tasks blank with great. અહીંયા એક શબ્દ મિસિંગ છે. અહીંયા એકચ્યુઅલી શબ્દ આપેલો છે કેર, CARE. ઓકે, આ મિસપ્રિન્ટ છે, પણ છતાં હું અહીંયા લખવાની કોશિશ કરીશ, તમે લખી લેજો. The government blank that the tasks blank with great care. ઓકે, હવે જ્યારે આવી રીતે ક્રિયાપદની બ્લેન્ક આપેલી હોય, મેં તમને મારા પહેલા વિડીયોમાં કીધેલું છે કે આવી બ્લેન્ક આવે ત્યારે તમારે ફર્સ્ટ સ્ટેપ કરવાનું છે કે વાક્ય એક્ટિવ વોઇસમાં છે કે પેસિવ. તો આપણે જોઈ લઈએ કે એક્ટિવ વોઇસમાં છે કે પેસિવ. હવે આ પહેલું તો એક્ટિવ વોઇસ જ છે. ઓકે, આપણે આ સેકન્ડ બ્લેન્કથી ચાલુ કરીએ. ચલો, ધ ટાસ્ક બ્લેન્ક વિથ ગ્રેટ કેર. હવે અહીંયા મેન્ટેન શબ્દ છે, બરાબર છે? તો આપણે પ્રશ્ન પૂછીએ, કોણે મેન્ટેન કર્યું છે? એ નથી આપ્યું. શું મેન્ટેન થયું છે? ટાસ્ક. તો શુંનો જવાબ આપણને પહેલા મળ્યો, ધેટ મીન્સ આ ઓબ્જેક્ટ છે. હવે બ્લેન્ક ક્રિયાપદની પહેલા આપણને ઓબ્જેક્ટ આપેલો છે, ધેટ મીન્સ આ પેસિવ વોઇસ છે. તો પેસિવ વોઇસમાં આપણે હેલ્પિંગ વર્બ પ્લસ વર્બ 3 જોશે. ચલો, સૌથી પહેલા તો એ જ કાઢી નાખો. અહીંયા હેલ્પિંગ વર્બ આપેલું નથી. હેવ મેન્ટેન્ડ આ પણ ન આવી શકે, હેવ બીન હોવું જોઈએ. ઓકે, કારણ કે કયો ટેન્સ છે એ ખ્યાલ નથી પડતો.
એટલે આપણે ગ્રામરના રૂલ્સ પ્રમાણે જવું પડે. આનું તમે ટ્રાન્સલેશન કરો તો ખ્યાલ ના પડે કે આ કયા કાળનું વાક્ય છે. તો આ પેસિવ વોઇસમાં ઓકે હેડ બીન આવી શકે, તો આને આપણે સાઈડમાં રાખી દઈએ. અહીંયા પણ હેડ બીન આપેલું છે તો એ પણ આવી શકે. અહીંયા આર મેન્ટેનિંગ આપ્યું છે, આ ન આવી શકે. એટલે 3 નકામા નીકળી ગયા. હવે આપણી પાસે આ બંને છે, તો આ બંનેમાંથી કોઈ પણ એક આવી શકે. હવે આપણે આગળ જઈએ ફર્સ્ટ બ્લેન્કમાં. તો અહીંયા આપ્યું છે વિલ અને કન્ફર્મ્ડ. બેટા વિલ પછી હંમેશા V1 આવે, ઈડી નો આવી શકે. એટલા માટે આપણો જવાબ છે ડી. સી ગ્રામરના રૂલ્સ પ્રમાણે the government will confirm that the tasks had been maintained with great care. ઓકે, પેલા 3 સ્ટેપ્સ. એક બ્લેન્કને લઈ અને આપણે એક્ટિવ છે કે પેસિવ, ટેન્સની ખબર નથી પડતી, અને પછી સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. આમાં સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ કરવાની પણ જરૂર નથી, કારણ કે આ ભૂતકાળનું વાક્ય છે, પરફેક્ટ પાસ્ટ ટેન્સ. ડન. ઓકે, હવે જોઈએ ચેન્જ ધ વોઇસ. શી વર્કડ ટુ અર્ન હર લિવિંગ. હવે આપણે અહીંયા જોઈએ શી વર્કડ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો અહીંયા આપણી પાસે હોવું જોઈએ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં શી વર્કડ તો વોઝ પ્લસ V3 હોવું જોઈએ. તો અહીંયા આપણે સૌથી પહેલા જોઈ લઈએ વોઝ પ્લસ V3 ક્યાંય છે. વોઝ પ્લસ V3 અહીંયા V3 છે પણ વોઝ નથી, એટલે એ કાઢી નાખો. સી બેટા શોર્ટકટ દેખાડું છું તમને. અહીંયા વોઝ પ્લસ V3 છે, આ આવી શકે. સી માં વોઝ બીઇંગ આપ્યું છે, કાઢી નાખો, કાઢી નાખો. ડી માં વોઝ ડન બરાબર છે, આ આપ્યું છે. હેઝ બીન ડન નો આવી શકે, કાઢી નાખો. ઓકે, તો 3 નકામા નીકળી ગયા. હવે છે આપણી પાસે બી અને ડી. ચેન્જ ધ વોઇસ વાક્યનો અર્થ બદલાવવો જોઈએ નહીં. શી વર્કડ ટુ અર્ન હર લિવિંગ. અર્નિંગ મની વર્ક વોઝ ડન બાય હર. ગ્રામેટિકલ એરર છે. અર્નિંગ મની વર્ક વોઝ ડન બાય હર નો આવી શકે. ફોર અર્નિંગ મની વર્ક વોઝ ડન બાય હર. આ બંને સેન્ટેન્સના મીનિંગ સરખા જ રહે છે, એટલા માટે આપણો જવાબ છે ડી. ફોર અર્નિંગ મની વર્ક વોઝ ડન બાય હર. અથવા આ રીતે પણ થઈ શકે, વર્ક વોઝ ડન બાય હર ટુ અર્ન મની, ટુ અર્ન હર લિવિંગ. ગમે તે ઓપ્શન્સ તમને આપી શકે. ઓકે, ચલો ડન. હવે છે ચેન્જ ધ નરેશન. ચેન્જ ધ નરેશન એટલે સ્પીચ. ડાયરેક્ટ સ્પીચ આપ્યું છે, એમાંથી આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનું છે. આઈ સેડ ટુ હર ડોન્ટ મેન્શન હિઝ નેમ. હવે અહીંયા ડોન્ટ આપ્યું છે, ડોન્ટ આપ્યું છે, ધેટ મીન્સ અહીંયા સૌથી પહેલા આપણે ઓપ્શન જોઈ લેવાનું ફોરબેડ. ફોરબેડ વાળો ઓપ્શન છે, આ છે. આઈ ફોરબેડ હર, આઈ ફોરબેડ હર. બાકીના કાઢ નાખો, આ કાઢ નાખો. અહીંયા આપ્યું છે પણ અહીંયા છે ફોરબિડ, નો ચાલે, કારણ કે આ પાસ્ટ ટેન્સનું વાક્ય છે. તમે જોશો આઈ સે ટુ હર નથી, આઈ સેડ ટુ હર. એટલા માટે ફોરબિડ નો આવે, ફોરબેડ આવવું જોઈએ. ડન. ડી પણ કાઢી નાખશું, કારણ કે અહીંયા રિક્વેસ્ટેડ છે, નહીં ચાલે. જ્યાં સુધી ફોરબેડ આપેલું હોય ત્યાં સુધી આપણે રિક્વેસ્ટેડ રાખી શકીએ નહીં, કારણ કે નકારાત્મક વાક્ય છે. ફાઇન. હવે અહીંયા છે આઈ ફોરબેડ હર ફોર મેન્શનિંગ. રોંગ. બે ક્રિયાપદને જોડતા હોય. સી ફોરબેડ પણ એક ક્રિયાપદ છે અને મેન્શન પણ એક ક્રિયાપદ છે. ઓકે, તો બે ક્રિયાપદને જોડતા હોય તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો રૂલ છે કે હંમેશા ટુ સાથે જોડવાનું. આઈ ફોરબેડ હર ટુ મેન્શન હિઝ નેમ. આન્સર ઇઝ સી. આઈ ફોરબેડ હર ફોર મેન્શનિંગ હિઝ નેમ આવી શકે નહીં. બે ક્રિયાપદને જોડતા હોય તો ટુ થી જોડવાનું. ઓકે, હવે છે આર્ટિકલ્સનું. આઈ એમ રાઇટિંગ ઓન બિહાફ ઓફ. હવે અહીંયા તમને એક સોસાયટીનું નામ આપેલું છે. ઓકે, તો ડેફિનેટ છે એટલા માટે અહીંયા તો આવું જોશે ધ. બરાબર છે, તો પહેલામાં આપણી પાસે આવશે ધ.
Done. I am writing on behalf of the English Language Society. We are organizing. હવે અહીંયા તમને 2 day 1 night motivational camp. હવે અહીંયા કેટલા કેમ્પની વાત થઈ છે? આ પોઝિટિવ ડિગ્રી છે, સોરી, આ કેટલા કેમ્પની વાત થઈ છે? એક. તો અહીંયા આપણી પાસે હોવું જોઈએ એક. ઓકે, we are organizing a 2 day 1 night motivational camp. તો આપણે સૌથી પહેલા જોઈ લઈએ ધ અને સેકન્ડ આવવું જોઈએ એ. તો ધ અને એ પેલામાં છે, બીજામાં નો આર્ટિકલ આપ્યું છે, કાઢી નાખો. અહીંયા એન આપ્યું છે, આ પણ કાઢી નાખો. સી બધી બ્લેન્ક એક સાથે કરવાની બેસવાનું. હવે અહીંયા ધ આપ્યું છે પણ અહીંયા નો આર્ટિકલ આપ્યું છે એટલે કાઢી નાખો. બધી બ્લેન્ક્સ કરશો તો ટાઈમ પણ બહુ જતો રહેશે અને કન્ફ્યુઝ પણ થઈ જશો. સી આન્સર એમને મળી ગયો. હવે આપણે આખું ચેક કરી લઈએ. I am writing on behalf of the English Language Society. We are organizing a 2 day 1 night motivational camp. We have selected your hotel as the venue. Venue તો ફિક્સ્ડ છે ને, એટલા માટે the for the camp. કારણ કે એક વખત આગળ કેમ્પની વાત થઈ ગઈ છે, બીજી વખત આ કેમ્પનું નામ લીધું છે એટલા માટે the આવશે. હવે અહીંયા સ્પેસિફિક ડેટ્સની વાત કરી છે એટલા માટે ફરીથી ધ, કારણ કે ડેટ્સ તો ફિક્સ છે ને. ધ ટેન્ટેટિવ ડેટ્સ આર 3rd and 4th May. બી રેડી ફોર ધ પીરિયડ. સ્પેસિફિક પીરિયડની વાત કરી છે કારણ કે પીરિયડ ઓલરેડી અહીંયા મેન્શન કરી દીધો છે એટલા માટે ધ. તો સી આન્સર મળી ગયો. પેલી બે બ્લેન્ક કરશો ને બેટા ત્યાં તમને આન્સર મળી જશે એટલે બહુ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ઓકે, આપણો જવાબ છે એ. ચલો લાસ્ટ. એન ઓલ્ડ ફ્યુડ. બેટા ફ્યુડ એટલે ઝઘડો, અદાવત કહે ને ગુજરાતીમાં એને અદાવત કહેવાય. એન ઓલ્ડ ફ્યુડ એક્ઝિસ્ટેડ. હવે અહીંયા 2 ફેમિલીઝ આપ્યું છે, 2 ફેમિલીઝ. આ પ્રેપોઝિશનનો છે ક્વેશ્ચન. હવે બે નાઉન્સની વાત થતી હોય તો શું આવવું જોઈએ? બિટવીન. બિટવીન વાળા મારી પાસે બે છે. ચલો આગળ જોઈએ. બિટવીન ધ 2 ફેમિલીઝ. હવે અહીંયા છે બ્લેન્ક પીટર એન્ડ જોન ધેર વેર 3 અધર બોયઝ પ્રેઝન્ટ. એટલે પીટર અને જોન ઉપરાંત એવો મિનિંગ થાય ને. તો અહીંયા ઉપરાંતનો મિનિંગ ઓવર તો થઈ શકે નહીં, હા બિસાઇડ્સ થઈ શકે. તો આપણો જવાબ છે એ. સી મેં તમને કીધેલું એ રીતે પેલા બેના જવાબ મળી જશે તો બાકીના જોવાની જરૂર પડશે નહીં, પણ છતાં ક્રોસ વેરીફાઈ કરી લેવાનું. બિસાઇડ્સ પીટર એન્ડ જોન ધેર વેર 3 અધર બોયઝ પ્રેઝન્ટ. 1 boy was stabbed by a lunatic. lunatic એટલે પાગલ. અને a dagger. dagger એટલે ધારદાર હથિયાર. તો અહીંયા હથિયાર આપેલું છે એટલા માટે વિથ આવવું જોઈએ અને અહીંયા વ્યક્તિ આપેલું છે એટલા માટે બાય. ડન બેટા. તો આ રીતે તમારે ગમે તે લેવલની એક્ઝામ હોય એના ગ્રામરના ક્વેશ્ચન્સ આવી રીતે સોલ્વ કરવાના. ઓકે, હવે આપણે જઈએ સેકન્ડ પોર્શનમાં. જીપીએસસી મીન્સ એના વિશે આજે થોડી તમને ઝલક દેખાડી દઈશ અને પછી હું તમને કહીશ કે તમારે શું કરવાનું છે. જે લોકો પણ મેઇન્સની એક્ઝામ લખવાના છે, સી ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન્સ જ્યારે હોય ને ત્યારે બે વસ્તુ અતિ ઇમ્પોર્ટન્ટ છે. એક છે કન્ટેન્ટ અને બીજું છે પ્રેઝન્ટેશન. મોટા ભાગના સ્ટુડન્ટ્સ જે છે એ લોકો આમાં જ મિસ્ટેક કરતા હોય છે કે કન્ટેન્ટ ઉપર વધારે ભાર દેતા હોય છે કે કન્ટેન્ટ હિન્દુ વાંચું છું, પછી ન્યૂઝપેપર્સ, ઘણા બધા ન્યૂઝપેપર્સ લઈને બેઠા હોય કે હિન્દુ તો હું છેલ્લા 2 વર્ષથી વાંચું છું. તો કન્ટેન્ટ રિચ હોય, દરેક વસ્તુની ખબર હોય કે ક્યાં શું ચાલે છે, તો કન્ટેન્ટ આપણી પાસે પૂરતું છે. પણ આજે હું તમને પ્રેઝન્ટેશનનું જે મહત્વ છે એ તમને સમજાવીશ. ઘણા વિદ્યાર્થીઓ વિચારતા હોય છે કે ડિસ્ક્રિપ્ટિવ લખવા ટાઈમે ગ્રામરની શું જરૂર છે. ગ્રામરની શું જરૂર છે એ હું તમને એનો ઇમ્પોર્ટન્સ મને દેખાડું છું. ગ્રામર અને વોકેબ્યુલરી આ બે વસ્તુથી પ્રેઝન્ટેશન થાય છે. ઓકે, સિમ્પલ શબ્દોમાં સમજાવું. તમારી સામે હું થાળી મૂકું છું. ઓકે,
એક થાળી આ છે, આમાં કન્ટેન્ટ છે, બધા કન્ટેન્ટ છે જે નોર્મલી થાળીમાં હોવા જોઈએ. ઓકે, અને આ થાળીમાં પણ સેમ કન્ટેન્ટ છે. વસ્તુઓ તો બેમાં સેમ છે, બંનેના પ્રેઝન્ટેશનમાં ડિફરન્સ તમે જુઓ. બેટા એક વસ્તુ યાદ રાખજો, જે લોકો પણ મેન્સની તૈયારી કરતા હશે એ લોકો પાસે કન્ટેન્ટ તો હશે જ, બધા તમારી જેમ છાપું વાંચતા હશે કે નહીં? કરંટ અફેર્સ, ફેક્ટ્સ અને ફિગર્સ બધાનું નોટ ડાઉન કર્યું હશે. તો સિલેક્શન કોનું થશે? સિલેક્શન એનું થશે જેનું પ્રેઝન્ટેશન આવું હશે. This is the presentation which we want. આવું નહીં. આવા કન્ટેન્ટને શું કરવું છે? કોણ જોવાનું છે? તમે પોતે વિચારી લ્યો, તમારી સામે આ થાળી મૂકી હોય તો શું તમે જમશો? જવાબ છે ના. So this is the importance of presentation. Okay, હવે આપણે જોઈએ પ્રેઝન્ટેશનમાં કન્ટેન્ટમાં બે વસ્તુની જરૂર પડે. કન્ટેન્ટ હોઈ શકે એનાલિટિકલ અને ફેક્ચ્યુઅલ. આ બંને વિશે આપણે આગળની વિડીયોઝમાં હું તમને આ બંને વિશે સમજાવીશ કે કન્ટેન્ટ છે એને તમારે બે પાર્ટમાં ડિવાઈડ કરવાના છે. એક તો એનાલિસિસ અને બીજું છે ફેક્ટ્સ અને ફિગર્સ. ઓકે, અને પ્રેઝન્ટેશનમાં આપણે બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એક છે ગ્રામર અને બીજું છે વોકેબ્યુલરી. Grammar and vocabulary is very important for presentation. Say for example, હું એક જ વાક્ય અત્યારે બોલીશ, તમે મને કહેજો કે બેમાંથી પ્રેઝન્ટેશન તમને કેનું સારું લાગ્યું. હું ગ્રામર અને વોકેબ્યુલરીની વાત કરું છું. Yesterday my class was cancelled due to the rains. My class was cancelled. હવે આના બદલે હું સપોઝ એમ કહું, yesterday my class was called off due to the rains. So instead of cancelled I have used the word called off. આને કહેવાય છે વોકેબ્યુલરીનું પ્રેઝન્ટેશન. હવે એ જ રીતે માની લ્યો કે મારે ગ્રામર કેટલું ઇમ્પોર્ટન્ટ છે તમે જુઓ. yesterday my class was called off. મેં પેસિવ વોઇસમાં લખ્યું છે કારણ કે આમાં કર્તા આપેલો નથી કે કોણે કોલ ઓફ કર્યું હતું એ આપેલું નથી. પણ આના બદલે સપોઝ હું આવું બોલું, yesterday my class called off due to rains. આમાં ભયંકર ગ્રામેટિકલ મિસ્ટેક છે. તમે જેવું એને my class called off બોલો તો ક્લાસ છે એ તમારો સબ્જેક્ટ થઈ જાય અને સામેવાળો સમજી જ ના શકે કે તમે કહેવા શું માંગો છો. તો આ પ્રેઝન્ટેશનમાં ગ્રામર ઇમ્પોર્ટન્ટ છે. સો બેટા એ વસ્તુ ભૂલી જાઓ કે ડિસ્ક્રિપ્ટિવમાં ગ્રામર જોવાતું નથી, કારણ કે તમે શું કહેવા માંગો છો ને એ તમારા ગ્રામર ઉપરથી જ ખબર પડશે. બાકી કન્ટેન્ટ તો બધા પાસે હશે. માની લો કે આપણે એક નાનકડો આજના હિન્દુમાંથી મેં એક ટોપિક લીધો છે. હવે એક નાનકડો ટોપિક છે, સિમ્પલ વર્ડ્સ છે, પણ છતાં તમે જુઓ કેટલું ઇફેક્ટિવ છે. આર્ટિકલ આપેલું છે કે ઇન્ડસ્ટ્રીઝ હોબલ્ડ બાય કર્બ્સ ઓન મોબિલિટી ઓફ સ્ટાફ. હવે હોબલ્ડ નો મીનિંગ શું થાય? હોબલ્ડ એટલે લંગડાવું, બાય કર્બ એટલે કાપ મૂકવો, ઓન મોબિલિટી ઓફ સ્ટાફ. સ્ટાફની જે મોબિલિટી એટલે હલનચલન છે એના પર કાપ મુકાયેલો છે અને એના કારણે ઇન્ડસ્ટ્રીઝ જે છે તે લંગડાઈ છે. કેટલું ઇમ્પ્રેસિવ છે તમે જુઓ પ્રેઝન્ટેશન. હવે આપણે ફેક્ટ્સ અને ફિગર્સની વાત કરીએ. જ્યારે પણ આપણે આર્ટિકલ્સ કે એસે, હું આગળના વિડીયોઝમાં લઈ આવવાની છું આ બધી વસ્તુઓ કે એસે કેવી રીતે લખાય, કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. પણ અત્યારે તમને એક નાનકડી વસ્તુ કહી દઉં કે જ્યારે પણ તમે એસે લખતા હો ને તો ઇટ શુડ નોટ ઓનલી કન્ટેન વર્ડ્સ, એમાં ફેક્ટ્સ અને ફિગર્સ પણ હોવા જોઈએ. માની લો કે આપણે આ આર્ટિકલ લખીએ છીએ તો આપણી પાસે આ ફેક્ટ હોવા જોઈએ. Almost 40% of companies faced delays and disruption, while 23% said such movement was not taking place at all. તો અહીંયા તમે જોયું, અહીંયા ફિગર આપેલું છે. હવે આ ફિગર જે હોય ને તે તમારે ક્રોસ વેરીફાઈ કરી અને પછી જ તમે લખી શકો.
એના માટે વાંચન ખૂબ જરૂરી છે અને આ બધા ફિગર્સ તમારે નોટ ડાઉન કરવાના અને મેં અંડરલાઈન કરેલા છે અમુક શબ્દો. ડિસરપ્શન, ડિસરપ્શનનો મીનિંગ શું થાય છે? અડચણ. ઓકે, હવે આપણે આગળ જોઈએ. ઇવન ધોઝ બિઝનેસીસ which have started work are still functioning. હવે આ મેં આર્ટિકલ એટલા માટે લીધું છે કારણ કે મેઇન્સના સ્ટુડન્ટ્સ મારી પાસે આવતા હોય છે. એ લોકોનું એક મિસકન્સેપ્શન છે કે ધારણા, આપણે કહીએ ને ધારણા, મિસકન્સેપ્શન, કે એસે અને આર્ટિકલ્સ અને સ્પીચ અમે જો પેસિવ વોઇસમાં લખી હોય ને તો બહુ ઇમ્પ્રેસિવ રહે. કે અમને એવું કહેવામાં આવ્યું છે અને હું હંમેશા છોકરાઓને કહું છું કે તમે કયા વોઇસમાં લખો છો દેટ ઇઝ ઇમમટીરિયલ. કારણ કે જ્યાં જે વોઇસ વપરાતું હોય ત્યાં એ જ વોઇસ વાપરવું જોઈએ. મારે સબ્જેક્ટ ઉપર ભાર દેવો છે તો મારે એક્ટિવ વોઇસમાં જ લખવું પડે અને મારે ઓબ્જેક્ટ ઉપર ભાર દેવો છે તો મારે પેસિવ વોઇસમાં જ લખવું પડે. અહીંયા તમે જોશો તો એક્ટિવ વોઇસમાં લખેલું છે. ઇવન ધોઝ બિઝનેસીસ which have restarted work are still functioning. કોણ ફંક્શન કરે છે? તો કે બિઝનેસીસ. હવે કોણ એક્ટિવ વોઇસનું વાક્ય છે એટલા માટે અહીંયા are still functioning આપ્યું છે. અહીંયા પણ તમે જોશો only 10% of plants were functioning. એક્ટિવ વોઇસ છે. તો આ ગેરસમજ દૂર કરી નાખો કે પેસિવ વોઇસમાં લખો તો માર્ક્સ વધારે મળે. તો આજે હું તમને ખાલી એક નાનકડી ઝલક દેખાડવા માંગતી હતી કે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ કન્ટેન્ટ એઝ વેલ એઝ પ્રેઝન્ટેશન. હું મેઇન્સ માટેની એક આખી સિરીઝ ચાલુ કરવા જઈ રહી છું પણ એના માટે તમારા કમેન્ટ્સ મારા માટે બહુ જરૂરી છે. જો તમને એ શીખવું હશે તો હું એના વિડીયોઝ લઈ આવીશ. તો જે પણ મેઇન્સના વિદ્યાર્થીઓ છે એ લોકો પ્લીઝ મને મેસેજ કરી શકે છે. તમે યુટ્યુબમાં પણ કમેન્ટ કરીને લખાઈ શકો છો કે તમને આવા વિડીયોઝ જોઈએ છે. જો મેક્સિમમ સ્ટુડન્ટ્સ કહેશે કે હા જોઈએ છે તો હું આવા વિડીયોઝ લઈને આવીશ. હું આખી એક સિરીઝ ચાલુ કરવા જઈ રહી છું જેમાં ગ્રામરના ટોપિક્સ, એક્સપ્લેનેશન, પીપીટી અને એક્સરસાઇઝીસ મળશે. તમને બધા ફોર્મેટ આપીશ. એસેના ફોર્મેટ, સ્પીચના ફોર્મેટ, લેટર્સના ફોર્મેટ, કેટલી પ્રકારના લેટર્સ હોય છે ફોર્મલમાં પણ. ઓકે, અને એની પ્રેઝન્ટેશન ટેકનિક તમને આપીશ. પછી પ્રેસી રાઇટિંગ આવે છે, ટિપ્સ ઓન હાઉ ટુ રાઇટ એન ઇફેક્ટિવ પ્રેસી. પછી અ સેટ ઓફ 10 mock tests along with evaluation and discussion on one-to-one basis. અત્યારે પર્સનલી તો તમે આવી શકતા નથી પણ તમે તમારે આ પેકેજ જોતું હોય તો હું ફોન ઉપર કન્સલ્ટેશન આપવાની છું. તમારા એક ડિસ્ક્રિપ્ટિવ આન્સર્સ હું ચેક કરી અને એમાં તમને માર્કિંગ આપીશ. તમારે ક્યાં સુધારા વધારા કરવાની જરૂર છે એ પણ હું 1:1 તમને આપીશ. અને જ્યાં સુધી તમારી એક્ઝામ નહીં આવે ત્યાં સુધી હેન્ડ હોલ્ડિંગ કરીશ. પણ આ પેકેજ તમારે લેવું પડશે અને એ લેવા માટે તમારે મને ફોન કરી અને વધારે માહિતી લઈ લેજો. મારો નંબર છે 9099994232 9099994232. તો મારો ટાર્ગેટ છે જીપીએસસી મેન્સ ક્લાસ 1 and 2. આઈ એમ ગોઈંગ ટુ ટેક ઓનલી 10 સ્ટુડન્ટ્સ પર્સનલ માટે. તો કોઈને પણ ઇન્ટરેસ્ટ હોય તો મને ફોન કરશો. થેન્ક યુ and all the best. I'll see you tomorrow.